ઉત્તરાયણ ને 2-3 દિવસની વાર હોય અને જાવું હોય તો ડોક્ટરને એમ કહે 2 દી ખેંચી લ્યો, 5000 હાલ્યો. એવું કરીએ ને. ઉત્તરાયણમાં જો મુક્તિ મળતી હોય તો આજ જો વ્યવસ્થા હોય તો પછી ઘણા તો પછી આ વ્યવસ્થા ઉત્તરાયણની એટલે કેવલ એમ નથી તો શું દક્ષિણાયનમાં જાય એની મુક્તિ ન થાય? ઉત્તરાયણમાં ઘણા સાધુ સંતો ગયા હશે ને મુક્તિ મળી, પણ દક્ષિણાયનમાં પણ ઘણા ગયા છે જેને મુક્તિ મળી છે. તો ઉત્તરાયણ અને દક્ષિણાયન છે શું? આ ઉત્તરાયણમાં દેહ ત્યાગ કરવો એ ઉત્તરાયણ અને દક્ષિણાયન છે શું? એક તો પેલા પંચાંગને આધાર લઈને આપણે ઉત્તરાયણને સમજીએ. સૌથી પહેલા જ્યારે સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશ કરે, જ્યોતિષ સૂર્યનારાયણ જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે એને ઉત્તરાયણ પ્રારંભ કહેવાય. અને 6 મહિના સુધી એક રાશિ બદલાવ્યા સુધી 6 રાશિ બદલાવે ત્યાં સુધીનો જે સમય છે એને ઉત્તરાયણ કહેવાય. દર મહિને સંક્રાંતિ આવે, સંક્રાંતિ દર મહિને આવે. આપણે ખાલી એક જ સંક્રાંતિ ઉજવી, મકર સંક્રાંતિ. એમાં સૂર્ય પ્રવેશ કરે એટલે આપણે એ મકર રાશિમાં સૂર્ય પ્રવેશ કરે એટલે એનું નામ છે મકર સંક્રાંતિ. આ મકર સંક્રાંતિના દિવસે ભીષ્મ દાદાએ દેહનો ત્યાગ કર્યો. ઉત્તરાયણ અને દક્ષિણાયન એટલે શું? જુઓ, આપણું શરીર છે એમાં 6 ચક્ર નાભીથી લઈ મસ્તક સુધી છે અને 6 ચક્ર નાભીથી પછી નખ સુધી, પગના પેની સુધી, આમ 6 ચક્ર છે. જ્યારે જીવાત્મા એ જીવ છોડે ને તો એનો જીવાત્માનો એ જીવ કયા ચક્રમાં છે એના ઉપરથી એની ગતિ નક્કી કરાય. નાભીમાંથી આરંભ કરી મસ્તક સુધી આપણા 6 ચક્ર છે, જેમાં મૂલાધાર ચક્ર, અનાહત ચક્ર, સ્વાદિષ્ટ ચક્ર, વિશુદ્ધિ ચક્ર, મણિપુર, આજ્ઞા એવા 6 ચક્ર છે. એની અંદર જીવાત્મા પોતાનો જીવ જો રમણ કરતો હોય તો એને ઉત્તરાયણ કહેવાય. આવા 6 ચક્રમાં જ્યારે જીવાત્માનો જીવ એ રમણ કરતો હોય ત્યારે એ દ્વારથી જ્યારે નીકળે તો એને કહેવાય એ ત્યારે ઉત્તરાયણ છે, એટલે એની ગતિ થાય. આ યોગની દ્રષ્ટિએ જોઈએ તો આ 6 ચક્ર એ ઉત્તરાયણ છે. અને નીચે જે 6 ચક્ર છે નાભીથી લઈને કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, ઈર્ષા, આ બધા 6 ચક્ર ત્યાં તેમાં જીવ રમણ કરતો હોય, કામમાં હોય, વ્યભિચારમાં હોય, વાસનામાં લટકાયેલો જીવ હોય અને એમાં એ જીવ છૂટે તો એ દક્ષિણાયન છે, એટલે એની ગતિ ન થાય. અને બીજું આત્મા બ્રહ્મનું બ્રહ્મ સાથે મિલન થાય પણ વચ્ચે અવરોધ ન આવે તો બ્રહ્મનું મિલન બ્રહ્મ સાથે થાય. આ ઉત્તરાયણ એટલે શું છે તમે જોવો, ઉત્તરાયણના 6 મહિનામાં તમે જરા બિલકુલ જોજો કે ત્યારે આકાશ છે ને એ હાવ સાફ દેખાશે. ઉત્તરાયણમાં આકાશ બિલકુલ સાફ હોય. ઉત્તરાયણ પૂરું થાય ને વાદળાઓ આવે તો ઉપર બ્રહ્મ છે, આ જીવાત્મા બ્રહ્મ છે, આ વચ્ચે વાદળા વાસના છે. જો વચ્ચે વાદળાના વાસના રૂપી વાદળા હોય તો બ્રહ્મ સાથે બ્રહ્મનું મિલન ન થાય, વાદળાઓમાં એટલે વાસનાઓમાં જીવ અટકી જાય. કારણ કે આત્મા બ્રહ્મ તો આકાશને પણ બ્રહ્મ કીધું. આકાશ શું છે? એ પણ બ્રહ્મ છે. તો બ્રહ્મ સાથે બ્રહ્મના મિલનમાં આ વચ્ચે વાદળાઓ એટલે કે વાસનાઓ ન આવે. એટલે આ ઉત્તરાયણનું બહુ મહત્વ છે.